દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર મિત્રો દિલથી વંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કાલનું પવિત્ર ભાઈ બહેનનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના મુહૂર્ત વિશે, રક્ષાબંધનના શ્લોકો, મંત્રો, કેવી રીતે પૂજા કરવી તેના વિશે અને કયા સમયમાં પૂજા કરવી તેના વિશે આપણે સમજાવીશું. સાથે તમને એ પણ સમજાવવામાં આવશે કે આ પર્વ કેમ મનાવવામાં આવે છે. તો આવો શરૂ કરીએ તમારા માટેનો કાર્યક્રમ, તમારા થકીનો કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. સૌને ફરી એકવાર દિલથી વંદન. પંચાંગની વાત કરીશું. પંચાંગમાં કાલે તારીખ 28/8/2082 તિથિ વિક્રમ સંવત 2082, 28/8/2026, વાર શુક્રવાર, શ્રાવણ સુદ પૂનમ છે. નારિયેળી પૂનમ પણ કહેવાય. આપણે તમે કદાચ સત્યનારાયણ કથાની વ્રતનું વાંચન કરો તેમાં નારિયેળી પૂનમનું બહુ મહત્વ છે. માટે કાલે શક્ય હોય ને તો તમે જાતે કાં તો બ્રાહ્મણ દ્વારા સત્યનારાયણની કથા કરાવો, બહુ સારું. હવે કાલે ચંદ્ર કુંભ રાશિમાં છે, ગ સ મૂળાક્ષર છે, સતભિસા નક્ષત્ર છે, અતિખંડ યોગ છે અને જે કરણ છે તે બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પૂરા દિવસ અને રાત દરમિયાન ચાલુ રહેશે. વિછોડો કાલે છે નહીં. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં છે. વહેલી સવારનો 6:20 સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:01 છે. ચંદ્રોદય 7:10 અને ચંદ્રાસ્ત 6:15 છે. હવે તમે જુઓ તો કાલે દિવસ નારિયેળી પૂનમ, મોટી પૂનમ, સારો દિવસ. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે. અભિજીત મુહૂર્ત જે કહેવાય તે સવારે 12:16 થી 1:06 છે. અભિજીત મુહૂર્ત, જેને વિજય મુહૂર્ત પણ કહેવાય. સર્વશ્રેષ્ઠ સમય બહેનો ભાઈને રાખડી બાંધી શકે આ સમયમાં વિજય મુહૂર્ત કહેવાય. રાહુકાળ 11:05 થી 12:43 રહેશે. રાહુકાળમાં બને ત્યાં સુધી આ કાળમાં રાખડી બાંધશો નહીં અને કોઈ લાંબી મુસાફરી કરશો નહીં. રાહુકાળમાં મહેરબાની કરીને કોઈ પણ જગ્યાએ રાખડી કે તે બંધાય નહીં, તેનું ધ્યાન રાખજો. એકંદરે દિવસ સારો રહેશે. હવે વાત કરીએ તો કાલના પવિત્ર દિન વિશેષની. શું છે કાલની ખાસ દિન વિશેષ? મિત્રો, કાલે રક્ષાબંધન છે. રક્ષાનું બંધન એટલે પહેલાના જમાના તો રક્ષાસૂત્ર પણ કહેતા હતા. રક્ષાબંધનને રક્ષાસૂત્ર એટલે કે કાલે બેન ભાઈને સૂત્ર બાંધે, એટલે કે સૂત્રનો દોરો બાંધે. તેના દીર્ઘાયુ માટે, તેના લાંબા આયુષ્ય માટે, તેની સફળતા માટે બેન તેને ખૂબ આશીર્વાદ આપે છે. તેને ખૂબ લાગણીથી, તેની ભાવનાથી તેને અભિવૃદ્ધિ થાય જીવનમાં, તે માટે પ્રાર્થના કરે છે. હવે તમે સમજો કે આ રક્ષાબંધનનો પવિત્ર માસ કેમ મનાવવામાં આવે છે. તો ભાઈ, રક્ષાબંધનના પવિત્ર માસમાં એવું છે કે મા લક્ષ્મીજીએ બલિરાજા, જે ભગવાન બલિરાજા હતા, તેમને રાખડી બાંધી હતી અને ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. હવે વાત કરીએ કે કાલે તમે શું કરી શકો જેથી દિવસ સારો જાય. આજે આપણે અગાઉ જણાવ્યું એમ સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કાલે સવાયું નહીં, 100 ગણું ફળ આપે. વિષ્ણુ યાગ જેટલું ફળ આપે. માણસ જાતે પણ તમે સમજો કે લક્ષ્મીનારાયણની પૂજા કરીને કથા કરે તો પણ એનું સારું ફળ છે. સાથે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે કદાચ વિષ્ણુ સહસ્ત્રના નામાવલીના પાઠની સાથે જો સત્યનારાયણની કથા થાય તો સોનામાં સુગંધ પડે એવું કામ થાય. અને સમયનો અભાવ હોય તો ખાલી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી પણ કરશો ને પ્રભુ, તો પણ લાભ રહેશે. માટે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કાલે બહુ સારી, ખૂબ લાભ આપે. હવે બીજું છે કે ભાઈ દિવસ રાતના ચોઘડિયા શું છે. પ્રથમ ચોઘડિયું લાભ 7:55 થી 9:30. બીજું અમૃત ચોઘડિયું 9:30 થી 11:05 છે. હવે આ દિવસ રાતના ચોઘડિયા છે. પહેલામાં પહેલું સારામાં સારું ચોઘડિયું લાભ 7:55 થી 9:30 કલાક.
બીજું અમૃત ચોગડિયું 9:30 થી 11:05 કલાક. ત્રીજું આવે શુભ ચોગડિયું 12:40 થી 2:15 કલાક. તો તમે સમજો આ 3 ચોગડિયા ત્રણે સારા ચોગડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે. બહેનોને ભાઈના રાખડી બાંધવા માટે આ 3 ચોગડિયા બેસ્ટ છે. એમાં જે પેલું આપણે તમે સમજો બપોરનું ચોગડિયું આવે છે ને શુભ 12:40 થી 2:15, એમાં અભિજીત મુહૂર્ત પણ આવી જાય છે. એટલે અભિજીત મુહૂર્ત પણ ચાલે અને એમાં પણ શુભ ચોગડિયું અને સમય પણ સરસ છે બપોર. તો આ સમય શુભ ચોગડિયામાં બહેનો ભાઈને રાખડી બાંધે તો એનાથી વિશેષ કંઈ જ નથી. કારણ કે તમે સમજો એની ચોગડિયું પણ સારું છે ને અભિજીત મુહૂર્ત પણ છે. તો બંને વસ્તુ આવી ગઈ. એટલે આ શુભ ચોગડિયું 12:40 થી 2:15 કલાકનું એકદમ ફાઇન બેસ્ટ. એટલે તમારે જેને નોટ કરવું એ કરી લો. કાલે 12:40 થી 2:15 ની વચ્ચે દરેક બહેનો ભાઈને રાખડી બાંધે. કદાચ સવારે આપણે કોઈ બીજો કાર્યક્રમ છે અને સવારે આપણે નથી બેન ભાઈને રાખડી બાંધી શકતી તો રાત્રિનું પણ ચોગડિયું છે જે 9:51 થી 11:15 કલાકનું છે. પણ એ થોડીક મોડું થઈ જાય પણ વાંધો નથી. રાત્રિનું ચોગડિયું લાભ 9:51 થી 11:15 કલાક. વન ઓફ ધી બેસ્ટ. સારામાં સારું. તો આ ચોગડિયું પણ સારું. તો આ વાત થઈ આપણે કાલના દિવસ રાતના ચોગડિયાની. બહેનોને ભાઈના રાખડી બાંધવા માટેનું આપણે મુહૂર્ત સમજાવ્યું. હવે અમુક લોકોનો એવો પ્રશ્ન છે કે અમારે આખો દિવસ બહાર છીએ પણ ભાઈને કે બીજા લોકોને રાખડી બાંધવી હોય તો શું શનિવારે બાંધી શકાય? ચોક્કસથી બાંધી શકાય, કોઈ જ વાંધો નથી. તમે આજે બી બાંધી શકો છો ને શનિવાર બી બાંધી શકો છો. એના સારા મુહૂર્ત જોઈને બાંધવાની રહેશે. હવે વાત કરીએ આપણા આજના વિશેષ મુદ્દામાં, રક્ષાબંધનનો પર્વ કેમનો મનાવવો. તો રક્ષાબંધનના પર્વમાં એવું છે સાહેબ કે બહેનો ભાઈને રાખડી એટલા માટે બાંધે છે, અગાઉ બી જણાવ્યું કે તેના દરેક કામ સફળ થાય. કોઈ કામ અટક્યા છે તે પૂરા થાય. કોઈકના લગ્ન નથી થતા તો લગ્નના માટે આશીર્વાદ આપી શકે છે. સંતાન નથી તો સંતાન માટે આપે. આ દિવસોમાં બેન એમના ભાઈને સારા આશીર્વાદ માટે, સારી અભિવૃદ્ધિ માટે રાખડી બાંધતી હોય છે અને સાથે એ દીર્ઘાયુ રહે તેના માટે પણ રાખડી બાંધતી હોય છે. હવે આવા સમયમાં આપણે ખરેખર મંત્રો જાપ પડે કઈ રીતે થાય? તો પહેલાં તો આપણે ભાઈ એવું છે કે કંકુ અને ચોખા, તમે સમજો કે કાલે બહેનો છે ને વિજય માટેનો અંગૂઠો છે. આ વિજય તિલક કહેવાય. આપણે ત્રીજી અનામિકાની આંગળીથી છે ને કોઈ પણ શુભ કામ કરે છે પણ આપણે બહેનો તેના ભાઈના વિજય માટે રાખડી બાંધે છે. એટલે અંગૂઠાથી કંકુવાળું કરીને અંગૂઠાથી કરવાનું એટલે વિજય એનો થાય. એટલે દરેક બહેનો એના ભાઈને અંગૂઠાથી ચાંદલો કરે. ચાંદલો કરે ત્યારે એનો મંત્ર છે, તે મંત્ર ભગવાન વિષ્ણુને અર્પિત છે, ભગવાન બલિરાજાને પણ અર્પિત છે. ચોખા અક્ષત લેવાના છે, અક્ષત ચોખા લેવાના, કંકુ ચોખાવાળા કરવાના અને ભાઈને તિલક કરવાનું. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધ સ્વઃ, સ્વસ્તિના પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિના સાક્ષ્યો હરિશિષ્ટ નેમિ, સ્વસ્તિના ભાવસ્ફૃતિ યદાતુ. આ મંત્ર વડે તિલક કરો. ત્યારબાદ અમુક લોકો આરતી પણ ભાઈની ઉતારે છે તો એમાં વાંધો નથી, આરતી ઉતારી શકાય. અને ત્યારબાદ સૂતર એટલે કે જે રાખડી છે તે રાખડી બાંધવાની હોય છે. અને રાખડી બાંધતા વખતે જે માં લક્ષ્મીએ જે મંત્ર કીધો હતો એ મંત્ર જ તમને આજે કહું છું કે યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ તેન ત્વા મનુબંધનામી રક્ષે મા ચલ ચલ હ. યેન બદ્ધો બલિરાજા, કે જે બલિરાજાની માં લક્ષ્મીજીએ
દીર્ઘાયુ માટે, સારા એમના જીવનના માટે પ્રેરણા આપી હતી, તે જ પ્રેરણા એવો જ વીર મારો વિરલો પાકે, એવો જ વીર મારો વીર થાય, તે માટેની આપણે પ્રાર્થના કરવાની છે. એના માટે આ મંત્રો છે. ફરી એકવાર બોલું છું. યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન સ્વ મનુબંધનામી રક્ષે માચલ અચલ. અને ત્યારે ભગવાન બલિરાજાએ જે એમને વિષ્ણુ ભગવાન પાસેથી વરદાન હતું, ત્યારે એમને ભગવાન વિષ્ણુને એક દિવસ માટે જ કાલનો દિવસ એવો છે કે ભગવાન વિષ્ણુ સ્વયં પૃથ્વીલોક પર હોય છે. એક આ અને એક દશેરા. બાકી આ ચતુર્માસમાં 2 દિવસ સિવાય કોઈ શુભ કામ ના થાય, પણ આ 2 દિવસ વિષ્ણુજીની હાજરી હોય છે. બાકી એ પાતાળ લોકમાં બલિરાજા સાથે હોય છે. માટે આ બે દિવસ એવા છે કે તેમાં કોઈ પણ શુભ કામ થઈ શકે. એક રક્ષાબંધન અને એક દશેરા. દશેરાએ ભગવાન સ્વયં વિષ્ણુ ધરતી પર આવે છે, એટલા માટે આ 2 દિવસનું બિન જોયેલું મુહૂર્ત છે. તો આ સમયમાં કાલે તમે મુહૂર્ત આપ્યા એ પ્રમાણે બહેનો ભાઈને રાખડી બાંધી શકે છે. બ્રાહ્મણ પણ યજ્ઞોપવિત બદલી શકે છે. જે શુભ ચોગડિયું કીધું છે તેમાં દરેક બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલી શકે છે. ભગવાન સૂર્યનારાયણની સાક્ષી એક્ઝેક્ટ હશે, મધ્યાહન હશે, તમે ભગવાન સૂર્ય મધ્ય આકાશ ઉપર હશે અને ત્યારે ભગવાન સૂર્યની સાક્ષીમાં દરેક જે યજ્ઞોપવિત બદલે છે તેના માટે પણ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત આપ્યું છે. સાથે હવે વાત કરીએ કે ભાઈ બહેનો ભાઈને જમાડે પણ છે, ભાઈ બહેનને જમાડે છે અને સરસ મજાના મીઠાઈ સાથે આ વ્યવહાર પૂર્ણ થાય છે. તો કાલે આ પવિત્ર માસની સુંદર દિવસની ઉજવણી કરજો. સૌને ખૂબ શુભેચ્છા. હવે વાત કરવાની છે 12 રાશિના આપણા રાશિ ભવિષ્યની. પ્રથમ રાશિ મેષ રાશિ. કાલે રોકાણ કરવા માટે દિવસ ખૂબ ઉત્તમ છે. નાનો મોટો કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો દિવસ સારો રહેશે. પરિવાર સાથે હરવા ફરવાની મજા આવશે. પરિવાર સાથે હરવા ફરવા જવાશે. મિત્રો સાથે દિવસ ખૂબ સારો આનંદમય જશે. ભેટ સોગાદ મળી શકે. ભૂરો શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યોની લાગણી ના દુભાય તેનું ધ્યાન રાખજો. કોઈ પણ પ્રતિકૂળતાનો સામનો કરી શકશો. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગની યોજના બને. કાલે વૃષભ રાશિ ઘરે કોઈ નાના મોટા ધાર્મિક પ્રસંગની યોજના બનશે. સારા કામ થશે. આત્મવિશ્વાસ મળે, મનોબળ વધે, મનથી મલકાતા અને ધનથી કાલે છલકાતા રહેવાશે. વૃષભ રાશિ દિવસ સારો છે. લીલો તમારા માટે શુભ કલર અને શુભાંક 4 છે. મિથુન રાશિની જો વાત કરીએ તો સ્વાસ્થ્યને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે. વધુ પડતી દખલગીરી કરવાનું ટાળો. વિવાદ અથવા ઝઘડાની અપેક્ષા છે. કોઈ ખોટા વિવાદ કે ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. મનપસંદ કામ પૂર્ણ થશે. જાંબલી શુભ કલર શુભાંક 9 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિ શું કહે છે? કાલે કર્ક રાશિ કાલે છે ને કારણ વગર કોઈ શત્રુઓ બને. તમારા શત્રુઓની સામે કાલે કોઈ બોલવાનું ના થાય, શત્રુઓની યાદીમાં વધારો ના થાય તેનું ધ્યાન રાખજો. ગુસ્સાના બદલે શાંતિથી દિવસ પસાર કરજો. કોઈની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખજો. બીજું, કાલે તમારે છે ને દિવસ એકદમ શાંતિથી બતાવવાનો છે. કારણ વગર કોઈની જોડે ગુસ્સો નથી કરવાનું, બોલવાનું નથી. પતિ પત્ની વચ્ચેના સંબંધો સુમેળ રહેશે અને સારો છે. સિંહ રાશિ માટે દિવસની વાત કરીએ તો મહત્વના નિર્ણય લેવાય. ખાસ નિર્ણય લઈ શકો છો સિંહ રાશિ. વેપારમાં કોઈ ખોટ ના આવે તેનું ધ્યાન રાખજો. સંબંધમાં વધારો થતો રહેશે. પતિ પત્નીના સંબંધો સારા રહેશે. પોપટી શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ પેટની સમસ્યા, નાની મોટી પેટની સમસ્યાથી કાલે મૂંઝાવવું પડશે. એટલે કાલનું ખાવાનું બહારનું થોડુંક ધ્યાન રાખજો. સાસરા પક્ષથી લાભ થાય, ફાયદો થાય. વાહનના કારણે કોઈ કાલે ભાઈ સાધન, કન્યા રાશિ સાધન ચલાવતા ખૂબ ધ્યાન રાખે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો રહેશે. માન યશ કીર્તિ વધશે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. તો દિવસ કાલે સારો છે, સુંદર છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે તો ચોક્કસપણે થશે. હવે વાત કરીશું આપણે બાકીના રાશિની, પણ એ પહેલા આપણા પ્રિય દર્શક મિત્રો સાથે વાત કરવાની છે અને તેમના દરેક પ્રશ્નોની વાચા આપવાની છે. તેમની નાની નાની મૂંઝવણ દૂર કરવાની છે. પ્રથમ કોલરને જોડીએ આપણે. હેલો. જન્મ તારીખ જી બોલો. 11
હાલો હા, જન્મ તારીખ 11/1980, નહીં, સમય સવારના 8:05, જન્મ સ્થળ જેતપુર. મારા ભાઈ છે ના લગ્ન છે એ ક્યારે છે અને ગુસ્સો બહુ આવે છે. જોઈએ ને, તુલાનો મંગળ છે બેન, 7મા સ્થાનમાં તુલાનો મંગળ છે ને એના માટે એનો થોડો ગુસ્સો છે. અને બીજું, જ્યારે પણ મંગળ 7મા સ્થાનમાં એટલે લગ્ન થોડાક મોડા થાય. અને સામેવાળું પાત્ર પણ તમારે મંગળવાળું જોઈએ, મંગળ કે શનિ હોય 7મે 8મે 12મે તો એ સારું રહે. અને બીજી વસ્તુ કે જ્યારે કુંડલીમાં આવી ઘટનાઓ બનતી હોય ત્યારે માત્ર ને માત્ર મંગળ એક ઉપાય છે, મંગળના મંત્રો જાપ કરાવડાવો, એનાથી લાભ થશે. મંગળના મંત્રો જાપથી એના જીવનમાં ઘણી આગળ પ્રગતિ થશે. મંગળના મંત્રો જાપ સારા રહે એના માટે દર મંગળવારે આપણે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવે, તેના માટે ખૂબ સારું, એના જીવનમાં અભિવૃદ્ધિ કરાવશે. અને મંગળની જે દ્રષ્ટિ છે તેના કારણે આ વસ્તુ બને છે. તો ખાસ આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો, જય ગણેશ, જય મહાદેવ. બોલો સાહેબ. જય મહાદેવ. મારા માટે પૂછવું છે. જી બોલો. 25/11/63. હા. સ્થળ છે દાઠા. સમય 12 વાગે રાતના 12 વાગે. હા, બોલો, શું પ્રશ્ન છે? બીપી ની સ્નાયુ ની બધું ખાવા રહ્યા કરે છે. મગજમાં આમ શાંતિ નથી રહેતી, કઈ કોઈ કામ આગળ જ વસ્તુ મારે. પ્રભુ શનિ અને કેતુ તમારા 7મા સ્થાનથી દ્રષ્ટિમાં છે, માટે આ સમસ્યા છે. અને શનિ કેતુ એટલે તમે સમજી લો, પહેલા સ્નાયુ, પછી મસલ્સ અને ધીરે ધીરે મનના ચેતાતંતુ પર અસર કરે. એટલે તમારી જોડે આ 3 વસ્તુ બને: સ્નાયુ, મસલ્સ, હાડકા અને સીધું મનના ચેતાતંતુ હોય ને એની ઉપર અસર કરે. કારણ વગર ગમે નહીં, ભૂલી જવાય, અમુક વખત વસ્તુઓ યાદ ના રહે, આવું બધી ઘટનાઓ બનતી હશે. તમારે શનિ કેતુ શ્રાપિત યોગ કહેવાય એને, અને એના કારણે થાય. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરો, પીળી સરસવ નાખીને અને 7 કાળા લવિંગ એની અંદર મૂકીને દીવો કરજો, તમને એનાથી લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો, હાજી બોલો. મહેશ સોલંકી બોલું છું, બરોડાજી. જી મહેશભાઈ. મારા છોકરાનો હા જી બોલો. એની જન્મ તારીખ છે 1/9/1999. સમય બપોરે 12:10. અને એનું જન્મ સ્થળ શું છે? શું? એનું જન્મનું સ્થળ બરોડા. બોલો, શું પ્રશ્ન છે? હવે એ કેનેડા છે, એનું પીઆર નથી થતું અને એનું લગ્નનું પૂછવું હતું. જો, 9મા સ્થાનનો માલિક 12મા સ્થાને મિત્ર રાશિનો છે, એટલે આજે નહીં તો કાલે એનું પીઆર ઇઝીલી થઈ જશે, એમાં કોઈ મોટી બાબત નથી. 7મા સ્થાનનું લગ્નનું ખાનું છે, લગ્નનો માલિક પોતે ખાડે ગયેલો છે, માટે લગ્નમાં થોડી રૂકાવટ છે. વાતો આવશે, નહીં આવે, આવીને અટકી જાય, પછી લાગે થશે ના થાય, બધું થાય. પણ 2 થી 2.5 વર્ષમાં લગ્ન શક્ય છે. અને પીઆર તો એનું ચોક્કસથી થઈ જશે, એમાં કોઈ બહુ મોટી ચિંતા કરવા જેવું નથી. એને શક્ય હોય ને તો ત્યાં તમે ખાલી એક 7 મુખીનો રુદ્રાક્ષ પહેરાવી દો, જેના કારણે આ જે લગ્નની સમસ્યા છે તે દૂર થાય. એને 7 મુખી રુદ્રાક્ષ પહેરવાથી ઘણો ફાયદો થશે. આટલું કરાવજો, લાભ થશે. તો અન્ય એક દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો, હાજી હેલો, બોલો. જન્મ તારીખ છે 16/8/2002. સમય જન્મ સ્થળ છે અમદાવાદ. સમય છે 2:45 બપોરના. જી. એના લગ્નના યોગ ક્યારે છે ને એનું એક માંગુ તૂટી ગયું અને એના શ્રપ દોષ છે. સૂર્ય શનિ સાથે છે, સૂર્ય શનિના કારણે આ વસ્તુ થાય. એને સર્પ દોષ પણ કહે છે, લોકો પિતૃદોષ પણ કહે છે. બેઝિકલી સૂર્ય શનિ સાથે હોય એટલે આ વસ્તુ બને. હવે સૂર્ય શનિનું નિવારણ શું? તો સૂર્ય શનિનું નિવારણ એટલું જ છે, ભગવાન રોજ સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં કાળા તલ નાખીને જો રોજ ચડાવે અને સૂર્યના 12 નામ 12 વખત બોલીને ચડાવે તો સારું રહેશે. તો સૂર્યનારાયણના નામ બોલે, 12 વખત એમના મંત્રો જાપ કરે અને દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરે, એટલે એનાથી રાહત થાય. શક્ય હોય ને તો એક તાંબાનું કડું એને રવિવારે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પહેરાવી દેજો, લાભ જોવાશે.
તો મિત્રો આજે આપણે સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની પણ હવે વાત કરવાની છે. બાકીની રાશિને પણ ન્યાય આપીશું. તુલા રાશિ, ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પાસે ઉધાર આપવાનું લેવાનું ટાળજો. પરિવાર તરફથી સુખ શાંતિ મળે. કોઈ સમારંભમાં જવાની તક મળે. તમારા કાર્યોની પ્રાથમિકતા આપજો. પહેલાં તમારું કામ કરજો, પછી બધું બીજું અન્ય કાર્ય જોજો. પોપટી શુભ કલર શુભાંક 7. વૃશ્ચિક રાશિ, છુપા શત્રુઓથી ધ્યાન રાખવું. મિત્રોની મદદ મળશે. જીવનસાથીનો સાથ સહકાર સહયોગ મળશે. તણાવ મુક્ત રહેવાય. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. ધનરાશિની જો કાલે વાત કરીએ તો માંગલિક કામ થાય, શુભ કામ થશે. બ્લડ પ્રેશરની સમસ્યાઓ થતી રહે. વેપાર ધંધો આગળ વધશે. અજાદ, કાલે ધનરાશિને મહિલાઓ તરફથી નાના મોટા લાભ છે. આમ તો ઊંધું છે, કાલે મહિલાઓને ભયથી લાભ છે, પણ ધનરાશિમાં કંઈક અલગ આવ્યું છે. હવે રામ જાણે શું થશે કાલે, પણ નાના મોટા લાભ દેખાય છે. પીળો શુભ કલર શુભાંક 7. બાકીની રાશિની વાત કરીએ, મકર કુંભ મીન. મકર રાશિને સારા સમાચાર મળે, શુભ સમાચાર મળે. ઉર્જાવાન અનુભવ થાય. સમસ્યાઓનું સમાધાન મળશે. વધારે આવકથી વધુ ખુશ થવાય. કાલે આવક વધવાની છે મકર રાશિ, ચિંતા નથી, પૈસાની લહેર છે. પણ બહુ લોભ ના કરતા, નહીં તો પ્રોબ્લેમ થશે. લાલ શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ, સફળતા મળે, સફળતાની યોજના બને. મોટી યોજના પૂરી પણ થાય. આંખોની સમસ્યા રહ્યા કરે. માતા પિતાથી નાના મોટા લાભ રહેશે. સફેદ શુભ કલર શુભાંક 1 છે. કુંભ રાશિને કાલે એની રાશિમાં ચંદ્ર છે ભાઈ, એટલે ચોક્કસથી દિવસ સારો, સફળતા મળે, યોજનાઓ બધી લાગે. પણ આંખોની નાની મોટી કોઈક સમસ્યા રહે, માતા પિતાથી લાભ જોવાય છે. સફેદ શુભ કલર શુભાંક 1. મીન રાશિને મિત્રો સાથે દિવસ સારો, આનંદમય જાય. મિલકતના કેસમાં પેન્ડિંગ થોડુંક છે. નાની મોટી જમીન મકાનનું કાલે કોઈક નિવારણ આવી શકે છે. મીન રાશિ, કાર્યક્ષેત્રમાં ઉતાર ચઢાવ દેખાય છે. બાળકોથી લાભ. લીલો શુભ કલર શુભાંક 5 છે. તો પ્રભુ આ વાત કરી 12 રાશિના આપણા રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, આવનારું વર્ષ શું કહે છે જાણીશું આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી. પણ સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું કાર્ડ આવ્યું છે ભાઈ, વ્હીલ ઓફ ફોર્ચ્યુન. બહુ પાવરફુલ કાર્ડ, સૌથી મેજર આર્કાના કાર્ડ કહેવાય ટેરોટમાં. કાલે જેનો પણ જન્મદિવસ છે, ચિંતાની કોઈ બાબત નથી. વેરી ગુડ લક, કર્મા, લાઈફ સાયકલ, ડેસ્ટિની, ટર્નિંગ પોઈન્ટ્સ આવશે. નવા ચેલેન્જીસ તમારા જીવનમાં તમે બહુ સારી રીતે પાડી શકશો. અને હા, કોઈ મોટો ચેન્જ આવવાનો છે, કોઈ મોટી તક, કોઈ મોટો ચેન્જ આવતા વર્ષ સુધી તમારું જીવન આમ તમે ક્યાં 360 ડિગ્રી બદલેલું હશે. મજા આવશે જિંદગી જીવવાની. વર્ષ સારું સુંદર છે. શું કરવાથી સોનામાં સુગંધ પડે. કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખે, બહુ સારું રહેશે. તો પ્રભુ, આજે આપણે સુંદર મજાની વાત કરી. રક્ષાબંધનના પર્વ વિશે સમજાયું. તમને કાલે મુહૂર્ત પણ આપી દીધા છે. અને હા, કાલે તમને દિલથી અત્યારથી જ હું શુભેચ્છા આપું છું. દરેક ભાઈ બહેનના આ પર્વને ખૂબ શાંતિથી સુંદર રીતે જાય ને પ્રેમ વરસતો રહે. તો મિત્રો, કાલે આપણે ફરીવાર સાંજે 4:30 કલાકે મંતવ્ય ન્યૂઝ ઉપર મનની વાત મંતવ્ય રૂપે, જેમ તમે મને મનની વાત કહો ને, એમ આપણી ચેનલ બધાને મનની વાત કહે, છેવાડાના માનવી સુધી અવાજ પહોંચાડે અને સાથે સારા અને ઉમદા કાર્યો પણ કરતી રહે છે. માત્ર ન્યૂઝ ચેનલ નહીં, લોકોની સેવા કરતી ચેનલ. તો જોતા રહો, નિહાળતા રહો. ફરીવાર કાલે મળીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.